ત્રીજી એક મુદ્દાની મોટી વાત છે કે આપણું કાર્ય શું છે. જેને ક્રિકેટર થવું હોય એને આદર્શ સુનિલ ગાવસ્કર કે આ કોઈ એને કરવા પડે. આપણે શું કરવાનું છે? બ્રહ્મરૂપ થવાનું છે, એકાંતિક. જે એકાંતિક હોય બ્રહ્મ એને જ આદર્શ બનાવવો પડે ને. બીજાને બનાવવું ક્યાંથી થાય? અને આપણે સત્સંગની અંદર પણ પ્રમુખ સ્વામીને જ આદર્શ પણ બીજા નહીં, બીજામાંથી શીખવાનું હોય. આદર્શ પ્રમુખ સ્વામીને જ. કેમ કે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ સર્વ ગુણો છે ને સર્વોચ્ચ કોટીના છે, સૌથી ઊંચી કોટીના. અને બધા જ ગુણો છે. બીજામાં કોઈને વૈરાગ હોય, કોઈને સેવાભાવ હોય, કોઈને જ્ઞાન હોય, બધા ગુણ ના હોય. બધા ગુણ શીખવાય તો આ એક જ. અને એ દિવ્ય છે, માયા પર છે. એમનામાં જે ગુણો અંદર છે ને વિરોધાભાસ નથી કરતા, અંદર સંપીન રહે છે બધા. પ્રમુખ છે અંદર ગુણો છે ને, બીજા તો અંદર ડખાડખી કરે. હા, એવું થાય. એટલે સ્વામીના આદર બનાવવાની જરૂર આ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ આ 4 ગુણ હોય. અને મહારાજે પણ કહ્યું છે એકાંતિક થકી જ એકાંતિક થવાય, પુસ્તક વાંચે ના થવાય. મોટા પંડિત હોય ને, સંસ્કૃત પ્રકાંડ પંડિત હોય, પણ તો એને ચાંચ ખૂંચે નહીં એકાંતિક ધર્મ. મહારાજે કહ્યું તો થવાની તો વાત જ કાંઈ, એને સમજ જ ના પડે એકાંતિક ધર્મ શું છે. ષડ દર્શન આચરવાને એકાંતિક ધર્મ શું છે ગમ ના હોય. તો જો આપણે આ સ્વામીના આદર બનાવવાનું કારણ આ છે. આ જો સ્વામીના આપણે બીજા બધા ઘણા ગુણ છે આપણે જોઈએ. એક તો સ્વામીની કાર્યનિષ્ઠા જુઓ. આપણે કાર્યકર થવાનું છે ને, કાર્યનિષ્ઠા કાર્ય કેવી રીતે કરવું. એક તો શ્રદ્ધા. સ્વામીને કેટલી વાર નિષ્ફળતા મળી છે. ધારો કે આપણે આફ્રિકાથી પાછા આવવું પડ્યું, બોલો. એ વિદાય સમય અમે હતા, ઓહો શું વિદાય સમય. પછી પાછા ધામધૂમથી પાછા. હા, પેલા સંતો પૂજા કરતા હતા, હરિભક્તો આવ્યા ને, કે 2 સ્વરૂપ છે આ સંતોના. ગઈકાલે એક તો આફ્રિકા ગયા ને બીજા અહીં પૂજા કરે છે. એક સાગર ને બધા ડબલ સ્વરૂપ. ઘણા હરિભક્તો ઘૂંચાયા. હા, ખરેખર. સ્વામી રાતના 12 વાગે પાછા આવ્યા, કોઈને ખબર નહીં પાછા. અને એવા સમાજ કંઈ અપાય નહીં. સ્વામી પાછા આવે જવું થયું. પણ એ રસ્તામાં કોઠાઈ સ્વામી પૂછેલું બાપાને કે સ્વામી આવું કેમ થયું. તો સ્વામી શું કહે છે, આપણે ખોટું કર્યું છે. આપણે તો બાપાની મહારાજની આજ્ઞા માટે સત્સંગ કરાવવા ગયા, ભગવાનની ઈચ્છા. બીજા તો ઉતરેલી કડી જેવા મોડા થઈ ગયેલા બીજા સંતો સાથે ને, કોઈ બહાર આવે જ નહીં હરિભક્તોને મળવા. બાપાએ પછી બધું તોડફડ કહી નાખ્યું, વૈષ્ણવ સમજાવીને બધાને આમ બધા ઉડાડી દે. કોઈ શોક પછી ઠેકાણે પડે. આવું થઈ ગયું. સ્વામીને જરાય શોક નહીં, કોઈ હર્ક શોક કાંઈ નહીં. આમ જરાય વાળાની રેખા ફરે નહીં, જરાય ઉદાસીનતા નહીં, કાંઈ નહીં. એ અઘરું છે. આ લંડન હેરોમાં મંદિર બનાવવાનું હતું અને આપણા યુવકોને સ્વામી બાપા કહ્યું કે ત્યાં મંદિર થશે જ. એટલે આપણા યુવકો જે કૂદીને જોરશોરથી આમ વાત કરે બધાને, અહીં થવાનું ભલે ને કોઈ કેટલા વિઘ્નો કરે ના કરે, મંદિર થવાનું છે અહીંયા. અમારે ગુરુએ કહ્યું છે, આશીર્વાદ છે એમના. 2 લાખ સહી ઉઘરાયેલી આપણે, 2 લાખ. તો કંઈ હારે આપણે 1 લાખ પાઉન્ડ એટલે 50 લાખ રૂપિયા, 70 લાખ રૂપિયા તો પેલા ફી કોર્ટ કચેરીના બધા થયા. હારા સ્વામી બાપા આરામમાં જતા હતા. 11 વાગેલા રાતના, 11:15. એના સમાચાર મળ્યા. 1 સેકન્ડમાં નસકોરા બોલા લાગ્યા. વેગ સાગર થઈ વિચાર કે આ કઈ રીતે આ
એક સાલ કે મારી 2 કલાક ઊંઘ બગડી અને બધા ઘૂંચાયા કે અમને શું પ્રશ્ન હતો કે આ યુવકો બચારા શું કરશે. હવે જે જોરશોરથી છાતી ઠોકી ઠોકીને કહેતા હતા, એનો મિત્ર એની કઈ મશ્કરી ઠઠ્ઠામઠી કરશે કે નહીં. સ્વામીભાઈને કાંઈ નહીં, બધું જાણતા હતા. નથી જ્યારે ભોળા નહોતા, બધું જાણતા કે આ યુવકોને શું અસર છે, કેમ કરતા. સર પૂછ્યું, સ્વામી આ જ જવાબ આપ્યો. સ્વામી કહે કે આપણે ખોટું કર્યું છે, આપણે કોઈ ખોટી દાન આપી, ભગવાનની ઈચ્છા. તો જો બીજે બહુ એના કરતાં સારું બન્યું બધું, પણ ટૂંકમાં તે વખતે તો બધા ખલાસ થઈ ગયા હતા. બધા એક કાર્યકર યુવકો જે બધા જે આ પ્રચાર કરતા સહીઓ લેવા ગયેલા, બધા ટાટિયા ઢીલા થઈ ગયેલા. સ્વામી બાપા એકલા કાંઈ નહીં, એમ તો સ્થિત પ્રજ્ઞ જે કહે છે ને, આવા સમય પણ જો તમે સ્થિર રહી શકો તો જો સ્વામીમાં આવા ગુણ છે. એટલે કાર્ય પદ્ધતિ એમની જો છે, આ આપણે જરાક નિષ્ફળતા મળે ને આમ એ થઈએ, મન જ ના થાય. આપણા એક બીજા ખરી ભગત છે ત્યાં, નીતિનભાઈ પલાણ કહીને, ઓલી આપણે પત્રિકા કાઢી હતી ને, ઓલી પૈસા ઉઘરાવને અક્ષર પત્રિકા, એ રીતે ત્યાં પણ એ રીતે પત્રિકા, તો બધા રાત્રે બધા જાય, તેમના ઉપરાઉપરી 10 જગ્યાએ નિષ્ફળતા મળી. એક જગ્યાએ તો જોરથી બારણું બંધ કરી એમને વાગ્યું, પડી ગયા બચારા, ગેટ આઉટ કરીને અમને. એને એમના પત્ની 2 આમ નીકળેલા. એમ 10મે જગ્યાએ નિષ્ફળ મળી તો એમના પત્ની કહે કે હવે આ બધું આપણે બંધ કરો, આપણું કામ નહીં, આપણે આપણું કરી બરાબર છે, આવો રાજીપો નથી લેવો. બધું જાત જાતનું બધું વિચાર આવી ગયા. નીતિનભાઈ થોડાક ત્યાં મકાય કે જો આપણે 11મે જગ્યાએ જઈએ, ત્યાં જો 5 પાઉન્ડની પણ ટિકિટ લે તો આપણે આગળ કાર્ય કરવું, તો સારું ચાલો શરત મંજૂર. ગાયને 51 પાઉન્ડની ટિકિટ લીધી, પછી ચાલુ રાખી. પણ જો એક પ્રયત્ન વધારે ના કર્યો હોત તો ભગવાન છે ને આપણી કસોટી કરે છે, આપણી પત્રિકા બહાર પાડે છે પહેલાં. તમે કેવા છો, પત્રિકા બહાર પાડા લેવા, પણ તમારા શ્રદ્ધાન બધું છે. તો જો એટલે આ કાર્ય પદ્ધતિ આપણે બધું કેવું, આ તમે હમણાં જશો ને, હમણાં ગામડે 5 ગામ ફરવા કેટલા, તે વખતે જો આ સ્વામીને યાદ કરજો. આવી નિષ્ફળતા મળે, તમે ધાર્યું ના થાય, તમે કયું માન્યું હોય કે આમ થશે ને ના થાય, કાંઈ નહીં, તમારા પ્રયત્ન સાચા હોય બસ. પછી ફળની આશા ના રાખી, એ એમના ઉપર છોડી દઉં. આપણે આપણો પૂરો પ્રમાણિકપણે ભક્તિભાવથી પ્રયત્ન કરવાનો, પછી પરિણામ એમના ઉપર.